અને 2025ના અંદર જે એસઆઈઆરની કામગીરી સમગ્ર દેશના અંદર અને ગુજરાતના અંદર કરવામાં આવેલી છે તે અંદર એ ભાઈ જે હયાત છે તેમને કઈ રીતના છે એ રીતનું એસઆઈઆર માટેની કામગીરી કરવામાં આવેલી હતી. 15 સુધી જે યાદી કાચી થયેલી હતી એમાં જેટલા પણ મતદારો છે એમના નામો ઓલરેડી આવી ગયા હોવા છતાં 16, 17 અને 18ના અંદર ફોર્મ નંબર 6, 7 ભરવામાં આવ્યું છે. ફોર્મ નંબર 7ના અંદર એવું કોઈને કોઈ કારણોસર એવું ફોર્મ ભરવા કે ભાઈ એ ફોર્મના અંદર સ્પેસિફિક લખેલું હોય છે કે કોઈ માણસ સ્થળાંતર કરીને ગયો હોય અથવા મરણ પામેલો હોય તે માટેનું ફોર્મ ભરવામાં આવતું હોય છે. અને હાલના કામના અંદર 16,000થી ઉપરાંત ગોધરાના અંદર એવી રીતે માહિતી મળેલી છે કે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યું છે અને ફોર્મના અંદર હયાત હોવા છતાં તેમને મરણ જાહેર કરેલું છે. ખરેખર એ દુઃખદ અને નિંદનીય છે કામગીરી. આ કામગીરી કરવા માટે જે લોકોએ ફોર્મ સબમિટ કરેલું છે તેમની યાદી ફૂટેજ દ્વારા જાહેર કરવામાં આવે છે. જે અધિકારીને આપવામાં આવેલું છે આમાં જે અધિકારી દ્વારા આ ફોર્મ સ્વીકારવામાં આવે છે તેમની બી યાદી બહાર પાડવામાં આવે અને તેમને આ ખરેખર ષડયંત્રને પાર પાડવા માટે જે તે લોકોએ કામગીરી કરેલી છે એ ખરેખર નિંદનીય હોય. એ કામગીરી તેઓએ આ ખોટી રીતે કરેલું હોય તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવે એવી અમારી રજૂઆત સાથે આજે અમે તંજીમુલ મુસ્લિમીન તથા ગોધરાના દરેક ટ્રસ્ટો મારફતે આવેદનપત્ર રજૂઆત તરીકે આપવામાં આવેલું છે પંચમહાલ જિલ્લાના મહેરબાન કલેક્ટર સાહેબને.